નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ પ્રેરણા પત્રિકાના અહેવાલ અને તપાસથી ડભોઈ નગરપાલિકાના ગ્રાન્ટનો કૌભાંડનો પર્દાફાશ થયો। પ્રેરણા પત્રિકાના તંત્રી પંકજભાઈ સાધુ અને વડોદરા જિલ્લા ભાજપ બક્ષીપંચ મંત્રીની તપાસ કર્યા પછી ડભોઈ નગરપાલિકામાં 49,89,300ની સરકારની ગ્રાન્ટનો ખોટો દુરુપયોગ થયેલ છે તે સાબિત થયેલ છે। ડભોઈ નગરપાલિકામાં અગાઉના ચીફ ઓફિસરનો કોંગ્રેસ પ્રમુખ દક્ષાબેન એન પટેલ અને સભ્યો થકી તળાવ બ્યુટિફિકેશનની ગ્રાન્ટનો 49,89,300નો ખોટો દુરુપયોગ કરતા હાલના ચીફ ઓફિસરે સ્ટેટ વિજિલન્સની ફરિયાદ કરી અને તપાસ ચાલુ છે। આજના રોજ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર, અગાઉના ચીફ ઓફિસર અને કોંગ્રેસના પ્રમુખ સહિત સભ્યો પર તળાવ બ્યુટિફિકેશનના નામે ખોટી રીતે આર્થિક લાભ મેળવેલ હોય તેના વિરુદ્ધમાં ચીફ ઓફિસરે 3/10/2023ના રોજ નોટિસ આપવામાં આવી હતી। ત્યાર પછી કઈ તપાસ થઈ તેની તપાસ ખરેખર પ્રેરણા પત્રિકાના તંત્રી પંકજભાઈ સાધુ, વડોદરા જિલ્લા બક્ષીપંચ મંત્રીએ તપાસ કરવામાં આવી હતી અને હાલ ચીફ ઓફિસરે કઈ કાર્યવાહી કરી તે તપાસ કરી છે। તેના વિષયમાં ખોટી રીતે ગ્રાન્ટ વાપરી છે તે માલુમ પડે છે। તે આ પ્રમાણે છે। આજ રોજ ડભોઈ નગરપાલિકામાં શાક માર્કેટ પાસે આવેલ તળાવના બ્યુટિફિકેશનના કામનું ભીનું સંકેલી સેવા સદનના સભ્યો 20/1/2017ના ચીફ ઓફિસર સરકારશ્રી તથા પબ્લિક નાનાનો વ્યય કરી આર્થિક લાભ મેળવેલ હોય તેના વિરુદ્ધમાં હાલ ડભોઈ નગરપાલિકામાં ચીફ ઓફિસરે સેવા સદન સભ્યોને ખુલાસા રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી। ડભોઈ નગરપાલિકાના સેવા સદનના ખાતે 31/1/2027ના રોજ કોંગ્રેસ ડભોઈ નગરપાલિકામાં બહુમતીથી જીતીને કોંગ્રેસ બોર્ડ બનાવેલ હતું અને તે વખતે જીત ભાજપની ખાલી 4 સીટો અને આવેલી હતી અને 32 સીટો કોંગ્રેસના ફાળે ગઈ હતી। ત્યારબાદ ડભોઈ નગરપાલિકામાં પ્રમુખ દક્ષાબેન એન પ્રમુખ અને અગાઉના ચીફ ઓફિસર સાહેબ થકી ડભોઈ નગરના વિકાસના કામોની મંજૂરી આવી હતી। ડભોઈ નગરપાલિકાની હદમાં વિકાસના કામ માટે 31/1/2017ની સામાન્ય સભામાં રાખવામાં આવી હતી। તેમાં ડભોઈ નગરપાલિકાના કોંગ્રેસ પ્રમુખ દક્ષાબેન એન પટેલ અને અગાઉના ચીફ ઓફિસરની હતી, કારણ કે 34 સભ્યોમાંથી 30 સભ્યો કોંગ્રેસના હતા અને 4 સભ્યો બીજેપીના હતા, એટલે કોંગ્રેસની બહુમતીથી વિકાસના કામની મંજૂરી અગાઉના ચીફ ઓફિસરે આપી દીધી હતી। અગાઉના નગરપાલિકાની કોંગ્રેસ પ્રમુખ દક્ષાબેન એન પ્રમુખ, અગાઉના ચીફ ઓફિસર ડભોઈ નગરમાં શાક માર્કેટ પાસે આવેલ બ્યુટિફિકેશન કામની મંજૂરીની સમગ્ર સભામાં 31/1/2016ના રોજ દક્ષાબેન એન પટેલ તેમજ સદસ્ય દ્વારા એસ્ટિમેટ કોપી, ઠરાવની કોપી બહુમતીના જોરે પાસ કરી દીધેલ હતી અને ત્યાં કામ ચાલુ પણ થઈ ગયું હતું। ત્યાર પછી અચાનક એકદમ બ્યુટિફિકેશનનું કામ ચાલુમાં બંધ થઈ ગયું હતું। તે કયા કારણસર બંધ થઈ ગયું છે તેની તપાસ પ્રેરણા પત્રિકાના તંત્રી અને વડોદરા જિલ્લા ભાજપ બક્ષીપંચ મંત્રી પંકજભાઈ સાધુ એ તપાસ કરતા માલુમ પડ્યું હતું। ત્યારબાદ અગાઉના ચીફ ઓફિસરની એકાએક બદલી થતાં એમની જગ્યાએ અગાઉ નગરપાલિકામાં નવા ચીફ ઓફિસરે ચાર્જ લીધો હતો અને આવતાની સાથે ડભોઈ શાક માર્કેટ પાસે આવેલ તળાવના બ્યુટિફિકેશનનું કામ બંધ પડેલ જોતા તેઓના અચાનક ને તેમના તાબાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તળાવના બ્યુટિફિકેશનના કામમાં વિસંગતતા જણાઈ આવતા હાલના ચીફ ઓફિસરે અગાઉના ચીફ ઓફિસર અને કોંગ્રેસના પ્રમુખ સહિત સભ્યો ઉપર તળાવ બ્યુટિફિકેશનનો ખોટી રીતે આર્થિક લાભ મેળવેલ હોય તેના વિરુદ્ધમાં હાલના ચીફ ઓફિસર 3/10/2023ના હાલના ચીફ ઓફિસરે 3/10/2023ના રોજ નોટિસ આપવામાં આવી હતી। સામાન્ય સમગ્ર સભા ઠરાવ નંબર અને 31/1/2017થી ઠરાવ મંજૂર કરેલ એસ્ટિમેટ કોપી અને વર્ક ઓર્ડર આપેલ હતો ને કામ 13મું અને 14મું નાણાં પંચમાંથી 49,89,300નું કામ પાસ કરેલ હતું। તે પણ ઠરાવમાં એસ્ટિમેટ પ્રમાણે કરવાનું રહેશે તેવું સ્પષ્ટ ઉલ્લેખ કરેલો હતો। ત્યારબાદ પ્રેરણા પત્રિકાના તંત્રી અને વડોદરા જિલ્લા ભાજપ બક્ષીપંચ મંત્રી પંકજભાઈ સાધુએ કામની ઠરાવ અને એસ્ટિમેટ અને નકશા પ્રમાણે જગ્યા ઉપર કામ થયેલ છે કે નહીં તે રૂબરૂ તપાસ કરતાં ખબર પડી કે 49,89,300નું જે ગ્રાન્ટ પાસ કરેલ હતી તે એસ્ટિમેટ પ્રમાણે જગ્યા ઉપર કામ થયેલ નથી અને પાછું કામ અધૂરું હતું, જેથી તાત્કાલિક અસરથી તળાવના બ્યુટિફિકેશન અંગેની માહિતી અમે નગરપાલિકાના હાલના ચીફ ઓફિસર નગરપાલિકાના આરટીઆઈથી માહિતી માંગવામાં આવી હતી, જેથી મને લેખિતમાં
માં જવાબ મળેલ હતો, જેથી પ્રથમ નજરે જોતા ખબર પડી કે ડભોઈ નગરમાં શાક માર્કેટ પાસે આવેલ તળાવના બ્યુટિફિકેશનના જે ગ્રાન્ટ 49,89,300 રૂપિયાની ફાળવવામાં આવી છે તે સરકારના નિયમ વિરુદ્ધમાં જઈને વાપરવામાં આવી છે. 49,89,300 રૂપિયાનો ખોટો દુરુપયોગ કરેલ છે, જે તે સમયના ચીફ ઓફિસર અને સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે, જેથી સત્તાનો દુરુપયોગ કરેલ ગણાય છે. ડભોઈ નગરપાલિકાના પ્રેરણા પત્રિકાના તંત્રી અને વડોદરા જિલ્લા ભાજપ બક્ષીપંચ મંત્રી પંકજભાઈ સાધુએ આરટીઆઈથી માહિતી માંગેલ હતી. તેના જવાબમાં હાલ ફરજ બજાવતા ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર થકી મને જવાબ આપવામાં આવ્યા હતા. ડભોઈ નગરપાલિકામાં શાક માર્કેટ પાસે તળાવનું બ્યુટિફિકેશનમાં પુરાતત્વ વિભાગમાંથી મંજૂરી માટે પત્રક આપેલ છે. તેના જવાબમાં મને મળેલ કે માહિતી ઉપલબ્ધ નથી, એનો અર્થ થાય છે કે ડભોઈ નગરપાલિકાના અગાઉના ચીફ ઓફિસરે કોઈપણ જાતની પુરાતત્વની મંજૂરી માટે પત્ર વ્યવહાર કરેલ નથી અને પુરાતત્વના અધિકારી પુરાતત્વના તળાવની ગ્રાન્ટ માટે પુરાતત્વના ખાતામાંથી અધિકારીએ મંજૂરી આપી નથી. જે આ તળાવ પુરાતત્વની હદમાં આવેલ છે, છતાં પણ નગરપાલિકાના ચીફ ઓફિસરે કયા કારણસર મંજૂરી લીધેલ નથી તે પણ એક તપાસનો વિષય છે. આ ડભોઈ નગરમાં શાક માર્કેટ પાસે તળાવ બ્યુટિફિકેશનનું કામ મંજૂર થયેલ છે, પણ પુરાતત્વ વિભાગના અધિકારીઓ થકી નગરપાલિકાના કોઈપણ જાતની કાર્યવાહી કરેલ ન હોય તો પુરાતત્વના વિભાગના અધિકારીઓ ઉપર સત્તાનો દુરુપયોગ કરવા બાબતનો વિષય કરી તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી. કારણ કે ડભોઈ નગરપાલિકામાં કેટલી જગ્યાએ પુરાતત્વની મંજૂરી મેળવવાની હોય છે, પછી પણ કામ કરવાનું હોય છે, છતાં પણ પુરાતત્વની અધિકારીઓની આંખ આડા કાન કરે તો તેની પર કંઈક કાયદેસરની કાર્યવાહી કરવી તેવું પણ લોકોનું કહેવું છે. કારણ કે પુરાતત્વની હદમાં સરકારની ગ્રાન્ટનો ઉપયોગ કરેલ છે, છતાં પણ પુરાતત્વ તરફથી કોઈપણ જાતની કાર્યવાહી ના કરી હોય તો સરકારની જેટલી પણ ગ્રાન્ટ પુરાતત્વની હદમાં કામ કરેલ હોય અને તેમનો મંજૂરી ના આપેલ હોય અને કામ કરેલ હોય તો આ ગ્રાન્ટની તમામ રકમ પુરાતત્વના અધિકારી જોડે વસૂલાત કરવી અને સત્તાનો દુરુપયોગ કરી તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવી તેવું લોકોનું કહેવું છે. આ તપાસનો વિષય છે. ડભોઈ નગરપાલિકાના અગાઉના ચીફ ઓફિસર અને સભ્યો થકી 49,89,300 રૂપિયાની ગ્રાન્ટનો ખોટો ઉપયોગ કરેલ છે તેવું લેખિતમાં જવાબમાં સ્પષ્ટ થાય છે. પછી હાલના ચીફ ઓફિસરે સ્થળ પર જઈ તેમના તાબાના અધિકારીઓ સ્થળ સ્થિતિ તપાસ કરતા તેમને કામની વિસંગતતા જોવા મળી હતી, જેથી તેમને તાત્કાલિક અસરથી ઉપલા અધિકારીને ખોટી રીતે ગ્રાન્ટનો આર્થિક લાભ મેળવેલ છે અને ખોટી રીતે ગ્રાન્ટનો ઉપયોગ કરેલ છે તેમની જાણ ઉપલા અધિકારીને લેખિતમાં કરતા તેઓએ આ કામની તપાસ સ્ટેટ વિજિલન્સને કરી રહી છે. કારણ કે મને લેખિતમાં જવાબ મળેલ છે કે ડભોઈ નગરમાં શાક માર્કેટ પાસે આવેલ તળાવના બ્યુટિફિકેશનમાં 49,89,300ની સરકારની ગ્રાન્ટ ખોટી રીતે ઉપયોગ થઈ ગયો છે. હાલ તે કામ બંધ છે અને તેનો રિપોર્ટ લેખિતમાં ઉપલા અધિકારીને કરેલ છે તેવું લોકોનું કહેવું છે. હાલ સ્ટેટ વિજિલન્સની તપાસ ચાલી રહી છે હોવાથી આગળની કાર્યવાહી શું થાય છે તે પણ જોવાની રહેશે તેવું સ્પષ્ટ લેખિતમાં પંકજભાઈ સાધુ પ્રેરણા પત્રિકાના તંત્રી વડોદરા જિલ્લા ભાજપ બક્ષીપંચ મંત્રીને લેખિતમાં જવાબ મળેલ છે અને આગળની હજુ અમારી તપાસ ચાલુ છે. હજુ અમારી બીજી તપાસ પુરાતત્વ તરફથી બાકી છે અને હજુ શું આવે છે તે જોવાનું રહેશે. કારણ કે ડભોઈ નગરપાલિકા તરફથી કોઈપણ જાતની પુરાતત્વની કચેરીમાં તળાવના બ્યુટિફિકેશનનું કામ માટે અગાઉના ચીફ ઓફિસરે કેમ મંજૂરી માટે પત્રક વ્યવહાર લખેલ નથી તે અગાઉના ચીફ ઓફિસર જોડે જવાબ લેખિતમાં આપવાનો રહેશે તેવું લોકોનું કહેવું છે. કારણ કે પુરાતત્વ કચેરી થકી ડભોઈ નગરપાલિકાના તળાવ અંગેની કોઈપણ જાતની કાર્યવાહી કરી છે કે નહીં તે હજુ બાકી છે, જેથી ડભોઈ નગરમાં શાક માર્કેટ પાસે આવેલ તળાવના બ્યુટિફિકેશન 49,89,300ની ફાળવવામાં આવી હતી. તેનું જે કામ કરવાનું આવ્યું હતું તે સરકારના નિયમ વિરુદ્ધ કરવામાં આવેલ હતું, જેથી હાલના ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરે અગાઉના ચીફ ઓફિસર અને જે તે સમયના 34 સભ્યો અને ચાર ભાજપના થઈ વિજિલન્સમાં ફરિયાદ દાખલ કરી હતી. તેની હાલ તપાસ ચાલુ છે. હવે એ સમજાતું નથી કે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરે અગાઉના ચીફ ઓફિસર અને સભ્યો દ્વારા સરકારની ખોટી ગ્રાન્ટનો ઉપયોગ થયેલ હતો તેમના વિષયના અનુસંધાનમાં ઉપલા અધિકારીને જે વડોદરા આરસીએમના અધિકારી પ્રાંત કલેક્ટર અધિક કલેક્ટર તે લેખિતમાં રિપોર્ટ કરેલ તો તેના ઉપર કયા પગલાં લેશે કે કેમ
તે પણ એક જોવાનું રહેશે અને પગલાં લીધા છે કે નહીં તે પણ એક તપાસનો વિષય છે. વડોદરા વુડા આરસીએમના સરકારી ને અધિકારી પ્રાંત કલેક્ટર, અધિક કલેક્ટર અગાઉના ચીફ ઓફિસર અને સભ્યો પર સત્તાનો દુરુપયોગ કરવા બાબતનો વિષય કરી કાયદેસરની કાર્યવાહી કેમ ના કરી તે પણ એક તપાસનો વિષય છે. કારણ કે અગાઉ ચીફ ઓફિસર પર ખોટી સરકારની ગ્રાન્ટનો ઉપયોગ કરેલ છે તે હાલ ચીફ ઓફિસર લેખિતમાં વુડા આરસીએમ વડોદરા ખાતે પ્રાંત કલેક્ટર, અધિક કલેક્ટરને કરેલ છતાં પણ અગાઉના ચીફ ઓફિસરને લાભવાળી જગ્યાએ ફરજ બજાવે છે તે પણ એક તપાસનો વિષય છે. ખરેખર તો વડોદરા વુડા આરસીએમના અધિકારીઓ, પ્રાંત કલેક્ટર, અધિક કલેક્ટર સાહેબ આ ચીફ ઓફિસરે લાભવાળી જગ્યા પર ના મુકાય, કારણ કે હાલ તેની ઉપર તપાસ સ્ટેટ વિજિલન્સ કરી રહી છે. છતાં પણ તમે લાભવાળી જગ્યા ઉપર હાલ ફરજ બજાવે છે તો કયા નિયમથી તેમને ફરજ પર મૂક્યા છે તેની હાલ તપાસ કરવામાં આવે. આરસીએમ પ્રાંત કલેક્ટરે અધિક કલેક્ટર પર વિજિલન્સ અધિકારીઓ તપાસ કરી એમની પર લેખિતમાં જવાબ માગવો જોઈએ, જેથી સરકારના કાયદાના અધિકારીઓ હોવા છતાં સરકારનું કાયદાનું ઉલ્લંઘન કરી જેથી તપાસ વિજિલન્સ કરી રહી છે તે અધિકારીને વુડા આરસીએમ ના પ્રાંત કલેક્ટર, અધિક કલેક્ટર કેવી રીતે મૂકી શકે છે તે પણ એક તપાસનો વિષય છે. હાલ અગાઉના ચીફ ઓફિસરે જે જગ્યા ફરજ બજાવે છે ત્યાં ખોટી રીતે સરકારની ગ્રાન્ટનો ઉપયોગ થઈ ગયો હોય તો તે કયા અધિકારીની જવાબદારી આવશે? જે તે ફરજના પરના અધિકારી કે પછી વડોદરા વુડા આરસીએમ પ્રાંત કલેક્ટર કે અધિક કલેક્ટરની આવે છે તે પણ એક તપાસનો વિષય છે. હાલ ડભોઈ નગરપાલિકામાં નગરપાલિકા ચીફ ઓફિસર સ્ટેટ વિજિલન્સમાં ફરિયાદ થઈ છે અને હાલ તપાસ ચાલુ છે. તે કોની પર વિજિલન્સની ફરિયાદ કરી છે તે આ પ્રમાણે છે. 31/1/2017માં ઠરાવ મંજૂર કરેલ અને સરકારની ગ્રાન્ટ 49,89,300ની ગ્રાન્ટ મંજૂર કરી ખોટો લાભ મેળવેલ હતો અને લીધેલ હતો. આ અગાઉના ચીફ ઓફિસરે અને સભ્યોના નામ સંગાતે આ પ્રમાણે છે: શ્રીમતી દક્ષાબેન એન પટેલ પ્રમુખ, મકબૂલ હુસેન પી મરઘાવાલા, પુષ્પાબેન એસ રાવલ, રાયસા બીબી આઈ પઠાણ, પ્રકાશ એમ વસાવા, સુભાષ ડી ભોજવાણી, ફરીદાબાનુ એન લોખંડવાલા, શીતલબેન પી પટેલ, સલીમભાઈ ઘાંચી, રાજેન્દ્રકુમાર કે શાહ, ધર્મિષ્ઠાબેન વી સોલંકી, નફીસા બાનુ એમ મંસૂરી, નૂર મોહમ્મદ એમ મૌડાવાલા, નૈનાબેન આર તડવી, રઝિયા એ મંસૂરી, મુકેશ કુમાર જે શાહ, અયુબભાઈ આઈ ખલીફા, તાહિરા બીબી આઈ બાનુવાલા, સોનલબેન કે સોલંકી, હાર્દિક એસ પટેલ, અફજલ હુસેન આઈ કાબાવાલા, તેજલબેન ડી સોની, સ્વાતિબેન ડી શાહ, હિતેશ કુમાર વી શાહ, પ્રકાશ આર શાહ, હસુબેન ડી વસાવા, બીબીબેન એચ મંસૂરી, ચિમનલાલ એમ વનકર, મિતેશ કુમાર એસ પટેલ, મીનાબેન એચ બારિયા, અનસુયાબેન કે વસાવા, હર્ષાબેન એચ ચૌહાણ, કલ્પેશભાઈ બી તડવી, ગૌતમ કુમાર એસ બેંકર આ સભ્યો દ્વારા 31/1/2017ના રોજ સરકારની ખોટી ગ્રાન્ટનો 49,89,300નો ખોટો દુરુપયોગ કર્યો હતો. તેની હાલ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરે તમામ પર સ્ટેટ વિજિલન્સમાં ફરિયાદ કરી હાલ તપાસ ચાલુ છે. હવે એ જોવાનું રહેશે કે સભ્યો ઉપર કેટલો દંડ થાય છે અને સરકારની ગ્રાન્ટનો ખોટો દુરુપયોગ કર્યો છે તેમની પર કાયદેસરની સજા થશે તે જોવાનું રહેશે. અગાઉના ડભોઈ નગરપાલિકાના સદસ્યો હાલ પણ ડભોઈ નગરપાલિકાના સભ્યો થકી ચૂંટાઈને આવ્યા છે અને આ સ્ટેટ વિજિલન્સની તપાસમાં જો સરકારની ખોટી ગ્રાન્ટનો ઉપયોગ કરેલ છે અને પુરવાર થાય તો સત્તાનો દુરુપયોગ થયેલ ગણાય અને હાલના જે પણ કોઈ ચૂંટાઈને આવ્યા હોય તો સભ્યપદ દૂર થાય કે ન થાય તે પણ એક તપાસનો વિષય છે. કારણ કે સત્તાનો દુરુપયોગ કર્યો હોય જેથી સરકારના નિયમ મુજબ ડભોઈ નગરપાલિકા એક્ટ મુજબ સભ્યોનું સભ્યપદ રદ થાય તેવું લોકોનું કહેવું છે. હાલ હજુ આ વિષયમાં તપાસ ચાલુ છે જેથી કરીને આગળ જે તપાસ આવશે. ડભોઈ નગરપાલિકામાં આવા કેટલાય ગેરકાયદેસરો સરકારની ગ્રાન્ટનો ઉપયોગ થયો છે અને જો ડભોઈ નગરપાલિકા અને ડભોઈ તાલુકાની અને તમામ ગુજરાતના કોઈ પણ ખૂણેથી જો પુરાવા તમારી કને સચોટ હોય અને સાચી માહિતી હોય અને તમારે સરકારનો ખોટો ગ્રાન્ટનો ઉપયોગ થયો હોય
તો મેં કોઈ પણ વ્યક્તિનું નામ જાહેર નહીં કરું, પણ તમે પુરાવા સાચા લઈને મારી કને આવશો તો એ કાગળો પર તપાસ કરીને જે તે તાબાના અધિકારીઓને જોડે રાખીને કાયદેસરની કાર્યવાહી કરીશું અને આગળની એમની પર જે પણ કંઈ તપાસ થતી હશે ને જે કંઈ ગુના દાખલ કરવાના હશે તે પણ કરીશું. કારણ કે હાલમાં માફિયાઓ, માટી કૌભાંડ, પછી સરકારની કેટલી ગ્રાન્ટો આવે છે તે ખોટી રીતે કઈ કઈ જગ્યાએ ઉપયોગ કર્યો છે, તે ખોટી બિલ્ડર લોબીમાં ખોટી જગ્યાએ એનઓસી ના હોય એને કામ થયેલા હોય. જો તમારી કને પુરાવા હોય અને તમારે આપવા હોય તો નામ બહાર પડે નહીં અને એની પર તપાસ કરીને અધિકારીઓ દ્વારા કાયદેસર આપણે પગલાં લેવડાવીશું. તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો.